હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે મતલબ કે રેલવેની અંદર ગ્રુપ ડીની જે સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ છે એની નોટિફિકેશન આવી ગઈ છે, એ ભરતી આવી છે। ઓકે, ટોટલ 32,000 જેટલી કેટલી ટોટલ 32,438 32,438ની ટોટલ વેકન્સી છે। તો આના ફોર્મ ક્યારે ભરાશે, શું ફી છે, કેવી રીતની પરીક્ષા હશે, ક્યારે હશે, કોણ કોનામાં ફોર્મ ભરી શકે, લાયકાત શું છે, એજ્યુકેશન વગેરે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો। જો આને જે ફોર્મ ભરવાની જે આપણી ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિફિકેશન એટલે 18 તારીખે 28/12/2024 નોટિફિકેશન આવેલું છે। આના ફોર્મ આપણે મેઇન વસ્તુ શું છે કે ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થઈ જશે, ઓપનિંગ ડેટ એટલે કે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે 23/1/2025થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 22/2/2025 સુધી આના ફોર્મ ભરાશે, એટલે કે 1 મહિના સુધી આના ફોર્મ ભરવાના ચાલુ રહેશે। અને ફી પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ડેટ કે ફી 23/2/2025થી લઈને 24/2/2025 સુધી છેલ્લે ફી તમે ભરી શકો છો। અને કંઈ આમાં મોડિફિકેશન કરવું હોય, ફી કંઈક ફોર્મ ભરવામાં કંઈક ભૂલ થઈ, કરેક્શન કરવું હોય તો એના માટેની પણ છેલ્લી ડેટ છે 25/2/2025થી લઈને 6/3/2025 સુધી। એક આમાં સારું છે કે આમાં તમારા ફોર્મમાં કંઈ ભૂલ હોય તો એનું કરેક્શન કરવા માટેનો પણ સમયગાળો આપે છે પણ એના માટે તમારે અલગથી થોડીની પેનાલ્ટી ફી પણ તમારે ભરવી પડશે। તો એક આ ખાસ એક આ ડેટ જે છે તમે નોંધી લેજો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે ટોટલ વેકન્સી કેટલી છે, તો કે 32,438 વેકન્સી છે। બેઝિક પેની જો આપણે વાત કરીએ 7મા પગાર પંચ મુજબ તો એ 18,000 છે બેઝિક પેઓ। પછી આનો ફૂલ પગાર થઈને વધી જતો હોય છે, 27-28 આસપાસ ફૂલ પે થતો હોય છે। અને એજ લિમિટની વાત કરીએ તો આમાં 18થી 36 વર્ષમાં એજ લિમિટ છે। પછી આમાં જે કેટેગરી વાઇઝ એમાં રિલેક્સેશન પણ તમને આમાં મળે છે। SC ST OBC નોન ક્રિમિનલવાળા જે હોય એમને આમાં રિઝર્વેશન મુજબ એમને એજ રિલેક્શન પણ મળતો હોય છે। આગળ આપણે જો વાત કરીએ તો ઓકે, આમાં મેડિકલ ફિટનેસ છે ખૂબ જરૂરી છે। ઓકે, મેડિકલ સ્ટાન્ડર્ડ પણ આમાં નીચે આપણે નોટિફિકેશનમાં લખેલા એવું કહે છે। ઓકે, અને એજ લિમિટ છે 1/1/2025થી આપણે ગણવાની રહેશે। એજ લિમિટ છે 1/1/2025થી ગણવાની રહેશે આમાં। ઓકે, અને ફીની જો આપણે વાત કરીએ તો ફી જે છે એ 250 નોન રિફંડેબલ રહેશે ફોર ઇચ ઓકેઝન ઓફ ફી। ઓકે, 250 રૂપિયામાં ઓનલાઈન ફી જે છે આમાં તમારે ભરવાના થશે। ઓકે, આનો હેલ્પલાઇન નંબર પણ આમાં આપેલો છે, અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। ત્યારબાદ અહીંયા લખેલું છે કે એક્ઝામિનેશન પ્રોસેસ શું રહેશે, એક્ઝામિનેશન પ્રોસેસ શું રહેશે તો એની પણ આમાં વિગતવાર માહિતી આપેલી છે। આમાં સીબીટી બેઝ આમાં એક્ઝામિનેશન રહેશે એવું કહેવામાં આવે છે। ઓકે, સીબીટી મતલબ કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ આમાં લેશે ઓનલાઈન। ઓકે, તો એના આધારે આમાં જે મેરિટ છે એ બહાર પાડીને અલગ અલગ લેશે। આમાં સ્ટેજ ઓફ એક્ઝામની વાત કરવામાં આવે તો ધ એક્ઝામ સોલ બી સિંગલ સ્ટેજ મતલબ કે એક જ પરીક્ષા હશે સીબીટી। ઓકે, એના આધારે તમારું મેરિટ બનશે। એક પરીક્ષા જ આમાં હશે, 2 પરીક્ષા બીજી એક્ઝામની જેમ આમાં 2 પરીક્ષા નહીં, એનટીપીસીની જે રેલવેમાં 2 પરીક્ષા હોય। આનો કોલ લેટર તમને આવશે। ઓકે, પછી શોર્ટ લિસ્ટિંગ ફોર પીઈટી ફિઝિકલ એન્ટ્રન્સ ટેસ્ટ મતલબ પછી આમાં પીઈટી પણ હોય છે કંઈક, એની અંદર જે આપણે જે પહેલાં કંઈક 35 કિલો વજન લઈને ચાલવાનું એવું કંઈક પહેલાં હતું, અત્યારે એ પણ આપણે આગળ જોઈ લેશું। ઓકે, પછી એ પીઈટી પતી જાય પછી એમાં ડીવી માટે બોલાવવામાં આવે છે। અને આમાં જે પરીક્ષા છે એમાં 1/3 જે છે એ
નેગેટિવ માર્ક હશે, 1/3 માર્ક નેગેટિવ માર્ક હશે. 0.33 છે એ નેગેટિવ માર્ક આમાં થશે. આગળ આપણે જોતા જઈએ નોટિફિકેશનમાં ફ્રી ટ્રેન ટ્રાવેલ ફેસિલિટી. ઓકે, જે SC અને ST કેન્ડિડેટ છે એમને એક્ઝામ દેવા માટે ફ્રી પાસ આપવામાં આવશે. ફ્રી સ્લીપર ક્લાસ રેલવે પાસ આપવામાં આવશે. પણ આ ખાલી SC અને ST કેન્ડિડેટને જ લાગુ પડે છે, બધાને નહીં. ઓકે, અને વેકન્સી જે છે એનો જે વેકન્સી માટે કેટલી રહેશે એ બધી બોર્ડને આધારિત છે, ટૂંકમાં વધઘટ કરવાની. અને ક્વોલિફિકેશન, મેડિકલ સ્ટાન્ડર્ડ ને સર્ટિફિકેટ એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, મેડિકલ સ્ટાન્ડર્ડની આપણે જો વાત કરી લઈએ પહેલાં મેડિકલ સ્ટાન્ડર્ડ ફિટનેસ, તો એ આમાં જે અલગ અલગ આમાં હોય છે કે A2, તો એમાં ફિઝિકલ ફિટ ઇન ઓલ આસ્પેક્ટ. એમાં જોજો ડિસ્ટન્સ વિઝન હોય છે, નિયર વિઝન હોય છે, મસ્ટ પાસ ટેસ્ટ પર કલર વિઝન હોય છે. ઓકે, બાયનોક્યુલર વિઝન હોય છે. આ બધું તમારે આ ખાસ આના આધારે ફોર્મ ભરવાના છે. અધરવાઇઝ તમને પરીક્ષા પાસ થશો પણ મેડિકલમાં કાઢી નાખશે. ઓકે, તો આ તમે ખાસ જોઈ લેજો નોટિફિકેશનની અંદર. B1, B2, C1, C2 આના આધારે તમે જે પ્રેફરન્સ છે તમે નાખજો. અધરવાઇઝ તમને મેડિકલમાંથી કાઢી નાખશે, કેમ કે રેલવેમાં મેડિકલ ફિટનેસ છે એ બહુ ઇમ્પોર્ટન્સ છે. અને જો લેવલ 1 જે છે, લેવલ 1 માટેની પોસ્ટ એમાં 18 થી 33 વર્ષ પ્રેસ્ક્રાઇબ્ડ ઇન નોર્મલ કોર્સ, અને એજ એપ્લિકેબલ ઇઝ ધીસ CN એજ ઓન 1/1/2025. ઓકે, ટૂંકમાં રિલેક્સેશનવાળાને 3 વર્ષનો સમયગાળો મળે છે, એટલે એને 36 વર્ષ સુધી હોય છે. જો આ રિલેક્સેશનની પણ વાત કરી છે અલગ અલગ કેટેગરી વાઇઝ, એ પણ તમે આમાં જોઈ શકો છો કે રિલેક્સેશનનું. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે વાત કરી લઈએ તો કેન્ડિડેટ મસ્ટ ઓલરેડી હેવ ધ એજ્યુકેશનલ ટેકનિકલ ક્વોલિફિકેશન પ્રેસ્ક્રાઇબ ઇન ધ નોટિફિકેશન. ઓકે, ફી જોઈ લઈએ હવે આપણે કે ઓલ કેન્ડિડેટને 500 રૂપિયા ફી ભરવાની. આપણે આગળ 250 રૂપિયા ભરી કીધી હતી ને આપણે. જો ફોર ઓલ કેન્ડિડેટ એક્સેપ્ટ ધ ફી કન્સર્ન્સ કેટેગરી મેન્શન બિલો એટ ધ સિરિયલ નંબર 2. મતલબ કે બધાએ 500 રૂપિયા ફી ભરવાની છે, અને પરીક્ષા આપશો ને એટલે 400 રૂપિયા તમને રિફંડ થઈ જશે. 500 રૂપિયા ફી છે, પરંતુ તમે પરીક્ષા આપશો ને એટલે 400 રૂપિયા તમારા રિફંડ થઈ જશે. અને જો આપણે ફિઝિકલ હેન્ડીકેપ્ડ હોય, ફિમેલ હોય, ટ્રાન્સજેન્ડર હોય, એક્સ સર્વિસમેન હોય, SC હોય, ST હોય, આ બધાને 200 અને બીજા બધાને 250 રૂપિયા ફી છે. ઓકે, આ બધાને, બાકીનાને 500 રૂપિયા ફી છે. અને ઓનલાઈન મોડથી જ આપણે ફી ભરવાની થશે. આમાં જો રિઝર્વેશનના એક્સ સર્વિસમેનનું એ બધું આમાં લખેલું છે. ઓકે, હવે પરીક્ષા કઈ ટાઈપની હશે એ આપણે જોઈ લઈએ. 100 માર્કની પરીક્ષા હશે. ઓકે, એમાં 90 મિનિટનો સમયગાળો રહેશે. એમાં 25 માર્કનું જનરલ સાયન્સ, 25 માર્કનું મેથ્સ, 30 માર્કનું જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, અને 20 માર્કનું જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર. ટોટલ 100 માર્કનું પેપર હશે. યાદ રાખજો, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર 30 માર્કનું, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, મેથેમેટિક્સ 25 માર્કનું, જનરલ સાયન્સ 25 માર્કનું. ટોટલ 100 માર્કનું પેપર હશે. 1/3 નેગેટિવ હશે. 90 મિનિટનો સમયગાળો મળશે. એમાં શોર્ટલિસ્ટ માટે પાસ થવા માટે મિનિમમ છે, ઓકે, વધારે પણ રહી શકે, એ UR કેટેગરી એટલે અનરિઝર્વને 40 માર્ક, EWSને 40 માર્ક, OBCને 30 માર્ક, SCને 30 માર્ક, STને 30 માર્ક. આ મિનિમમ આટલા તો લાવવાના એવું છે આમાં. પછી વધારે પણ રહી શકે. જો પછી એમાં સિલેબસ પણ છે, મેથેમેટિક્સનો છે, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગનો પણ છે, જનરલ સાયન્સનો છે, જનરલ અવેરનેસનો છે. ઓકે,
પછી જે ફિઝિકલ ટેસ્ટ જે છે ને ફિઝિકલ ટેસ્ટ તો એની આપણે વાત કરી લઈએ. તો એમાં જો શુડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કેરી 35 કિલો વજન. 35 કિલો વજન જે છે એ 100 મીટર 2 મિનિટની અંદર 100 મીટર દોડવા તમારે ચાલો અથવા તો દોડ જે તમે કરો એ કરવાનું રહેશે 35 કિલો વજન લઈને. એન્ડ શુડ બી એબલ ટુ રન ફોર ડિસ્ટન્સ 1000 મીટર જે છે 1 કિલોમીટર એ 4 મિનિટ અને 15 સેકન્ડમાં તમારે રનિંગ પણ કરવું પડશે. ઓકે. અને ફિમેલ કેન્ડિડેટને 20 કિલો વજન 100 મીટર ચાલવાનું રહેશે 2 મિનિટની અંદર, અને સાથે એમને 1000 મીટર જે છે 5 મિનિટને 40 સેકન્ડમાં કરવાનું રહેશે. ઓકે. આ ફિઝિકલ છે. પહેલાં 100 માર્કની પરીક્ષા, એમાં પાસ થવો એટલે આ તમારા ફિઝિકલ ટેસ્ટ. અને જો આમાં જે માર્ક જે છે ને નોર્મલાઇઝેશન થાય છે, નોર્મલાઇઝેશન થશે આમાં માર્ક બધાય. અલગ અલગ સીટમાં પરીક્ષા હોય એટલે માર્ક તો છે એ નોર્મલાઇઝેશન જ થવાના છે. ઘણી બધી મોટી નોટિફિકેશન છે, પછી કોલ લેટર આવશે. ઓકે. એ બધી ઘણી બધી જે છે એ માહિતી આમાં આપેલી છે. પછી અલગ અલગ પોસ્ટના નામ લખેલા છે. જો આમાં આસિસ્ટન્ટ છે, આસિસ્ટન્ટ વર્કશોપ છે, આસિસ્ટન્ટ બ્રિજ છે, આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેજન છે. ઓકે. અલગ અલગ ઘણું બધું છે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, એન્જિનિયરિંગવાળા બધું અલગ અલગ આમાં લખેલું છે. જો ટ્રેક મશીન, ટીઆરડી, ટ્રાફિક વગેરે ઘણું બધું છે. પોઈન્ટ્સમેન બી. તો આના આધારે તમારે આ જે વેકન્સી છે એ ફિલ કરવાની રહેશે. ઓકે. અને અલગ અલગ એરિયા વાઇઝ આની વેકન્સીઓ છે. ઓકે. આપણે જે મુંબઈવાળું છે, વેસ્ટર્ન રેલવે મુંબઈ છે. આપણે વેસ્ટર્ન રેલવે કદાચ આપણે અમદાવાદની અલગ હોય તો આપણે જોઈ લઈએ, અધરવાઇઝ મુંબઈ જ લાગુ પડશે. તો આપણે મુંબઈવાળું જ લાગુ પડશે કદાચ. ઓકે. જોઈ લઈએ આપણે અમદાવાદ છે. નહીં, એમાં આપણે વેસ્ટર્ન રેલવે મુંબઈ એ જે છે એ જ આપણે લાગુ પડશે. ઓકે. અધરવાઇઝ આ આરઆરબી અમદાવાદ પણ હોય છે, પરંતુ આમાં વેસ્ટર્ન રેલવે મુંબઈ છે. તો આપણું આ અમદાવાદ છે એ પણ વેસ્ટર્ન રેલવે મુંબઈમાં આવે છે, વેસ્ટર્ન રેલવેમાં જ આવે. તો જો આમાં આસિસ્ટન્ટ છે, આસિસ્ટન્ટ વર્કશોપ છે, આસિસ્ટન્ટ બ્રિજ છે, કેરેજવાળું છે, અલગ અલગ પોસ્ટ છે. ઓકે. અહીંયા સામે ડિપાર્ટમેન્ટ પણ લખેલા છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ટ્રાફિક, અને સામે વેકન્સી પણ છે, આપ તમે જોઈ શકો છો. તો આ મુજબ તમારે ફોર્મ ભરવાના રહેશે. ઓકે. થેન્ક યુ.